અમદાવાદમાં શારદાબેન હોસ્પિટલ બહારથી એવા દ્રશ્યો સામે આવ્યા છે જે જોઈને દરેકનું હૈયું હચમચી જાય. મહામારીના આ સમયમાં શારદાબેન હોસ્પિટલના સ્ટાફમાં જાણે માનવતા જેવું કંઈ બચ્યું જ નથી. કોરોનાગ્રસ્ત દીકરાને લઈને એક માતા શારદાબેન હોસ્પિટલે આવ્યા હતા, પરંતુ હોસ્પિટલ વાળાએ તેમને 108માં આવ્યા ન હોવાથી દર્દીને લેવાનો ઇનકાર કરી દીધો. દર્દી રસ્તા પર કણસતો હતો. માતા વલોપાત કરી રહી હતી, પરંતુ પથ્થર હૃદયના બની ગયેલા હોસ્પિટલના સત્તાધીશોના પેટનું પાણી હલ્યું જ ન હતું. પુત્રને લઈને આવેલી માતા પાસે તમામ રિપોર્ટ હોવા છતાં 108 ન હોવાથી તેમના દીકરાને સારવાર મળી રહી નથી. ત્યારે આ અણઘડ નિયમો બનાવનારને અમે પૂછવા માંગીએ છીએ કે શું દર્દી રિક્ષામાં આવે, લારીમાં આવે કે સાયકલમાં આવે તો તમે સારવાર નહીં આપો? આ તે કેવા નિયમો કે 108માં આવે તો જ સારવાર આપવાની? મહામારીના સમયમાં સારવાર મહત્વની હોય છે કે દર્દી શેમાં આવ્યું છે મહત્વનું હોય? શહેરની તમામ હોસ્પિટલો ફૂલ થઈ ગઈ છે. 108માં પણ કલાકોનું વેઇટિંગ આવતું હોય છે. દીકરો જીવન મરણ વચ્ચે ઝોલા ખાતો હોય ત્યારે એક માતા 108ની રાહ જુએ કે જલ્દી સારવાર મળે એવા પ્રયાસો કરે.